શું એકથી વધારે બિઝનેસ અથવા તો બિઝનેસ પ્રીમાઇસીસ માટે અલગ જીએસટી નંબર લેવા ફરજિયાત છે? તો ચાલો આજે આપણે આને સિમ્પલ ભાષામાં સમજીએ. જીએસટી રજિસ્ટ્રેશન તમારું જે છે તે પેન નંબર અને સ્ટેટ પર આધારિત હોય છે. એટલે જો તમારા બધા જ બિઝનેસ સેમ પાન અને સેમ સ્ટેટમાં છે, ભલે પછી તે ઓનલાઈન સેલિંગનો બિઝનેસ હોય, શોપ હોય કે સર્વિસ હોય, અથવા તો કોઈ અલગ કેટેગરીનો બિઝનેસ હોય, તો જીએસટી કાયદા મુજબ એક જ જીએસટી નંબર ઇનફ છે, અલગ અલગ નંબર લેવાની જરૂર નથી. પરંતુ જો તમારો બિઝનેસ અલગ અલગ સ્ટેટમાં છે, જેમ કે એક બિઝનેસ તમારો જે છે એની હેડ ઓફિસ ગુજરાતમાં છે અને એની બ્રાન્ચ ઓફિસ મહારાષ્ટ્રમાં છે, તો આ કેસમાં દરેક સ્ટેટમાં તમારે જીએસટી નંબર લેવો ફરજિયાત છે. એટલે કે આ કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં નંબર લેવો ફરજિયાત છે. અને હા, ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખજો કે જો તમારે એક જ સ્ટેટમાં 4 બ્રાન્ચ છે તો દરેક બ્રાન્ચનો નંબર અલગ લેવો લો પ્રમાણે જરૂરી નથી, પરંતુ જો તમને પરવડે તો અલગ નંબર લઈ શકો છો. આ કેસમાં જો તમે એક જ સ્ટેટમાં 4 નંબર લીધા હોય તો દરેક નંબરના તમારે કમ્પ્લાયન્સીસ અલગથી કરવા પડશે, દરેકના રિટર્ન ભરવા પડશે, દરેકનું નોટિસ હોય તો એનો જવાબ પણ તમારે સેપરેટલી આપવો પડશે, જેનાથી તમને ઘણી વખત કોમ્પ્લિકેશન્સ આવી શકે. તો આવા કેસમાં પ્રેક્ટિકલી એક નંબર લેવો કે મલ્ટિપલ નંબર લેવા એ કોસ્ટ અને તમારી સમજ ઉપર આધાર રાખે છે. અને હા, જો તમારે એક જ જગ્યા પર 2 જીએસટી નંબર લેવા હોય તો લો, તેમાં તમને કોઈ પ્રોહિબિશન નથી. તો આવી જીએસટી રિલેટેડ એડવાઇસ માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.